નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના પ્રકરણ નંબર 4 ફિઝિક્સના પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વનો છઠ્ઠો લેક્ચર આપણે છે જોવા માટે જઈ રહ્યા છીએ. અને જે ટોપિક આજે આપણે ભણવાનો છે એ છે વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તાર પર લાગતું ચુંબકીય બળ. અત્યાર સુધી આપણે જે કંઈ લેક્ચર્સ ભણ્યા એના અંદર કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતા વિદ્યુતીય બળ, પછી ચુંબકીય બળ અને ત્યારબાદ છેલ્લા લેક્ચરની અંદર આપણે લોરેન્ટ્ઝ બળની ચર્ચા કરી. તો અત્યાર સુધી જે કંઈ આપણે ભણ્યા એમાં માત્ર ને માત્ર કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતા બળની આપણે ચર્ચા કરી. અત્યારે આપણે મેળવવાનું છે આખા તાર ઉપર વિદ્યુત પ્રવાહ આધારિત તાર ઉપર લાગતું ચુંબકીય બળ. હવે આપણને વસ્તુનો ખ્યાલ છે પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુત જ્યારે આપણે ભણ્યા ત્યારે એ વાત કરીએ કે વિદ્યુત પ્રવાહ જે છે એ શું છે, તો કે વિદ્યુત ભારોની ગતિ. એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ. એકમ સમયમાં કોઈ તારના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારોની સંખ્યાને અથવા તો વિદ્યુત ભારના જથ્થાને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ. I q/t આવું સૂત્ર આપણે પ્રકરણ નંબર 3 માં છે ભણીને આવ્યું. હવે અહીંયા આગળ જ્યારે કોઈ એક તાર ને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, ખાસ કન્ડિશન આ છે, તો ત્યારે એના ઉપર કેટલું ચુંબકીય બળ છે લાગશે. બરાબર. બીજી એક વસ્તુ તમે થોડું વધારે ડિટેલમાં જોવા જાવ તો આ તારમાંથી વિદ્યુત પ્રવાહ ક્યારે પસાર થતો હોય, તો કે જ્યારે એ તારના બંને છેડા સાથે બેટરી કનેક્ટ કરી હોય અથવા અધર કોઈ આપણે સોર્સ જે છે એ એના સાથે કનેક્ટ કર્યો હોય. ધેટ મીન્સ કે તમે કંઈક સમ પોટેન્શિયલ તમે એને પૂરું પાડતા હો, એ તારની અંદરમાંથી જે વિદ્યુતભાર વાહકો છે, જે વિદ્યુતભારિત કણ છે, એને ગતિ કરવા માટે બાહ્ય કોઈ તમે વોલ્ટેજ આપો ત્યારે જ આ તારમાંથી વિદ્યુત પ્રવાહ છે પસાર થાય. ખાસ યાદ રહે કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એવા જ સમયે એના ઉપર છે બળ લાગશે. બરાબર. કારણ કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે જ એના અંદર વિદ્યુતભાર વાહકો છે એ એક જ દિશામાં ગતિ કરતા હોય. તો અહીંયા આગળ સૌપ્રથમ તો આ પ્રશ્ન તમને ક્યારેક 2 કે 3 માર્કની અંદર પૂછાતો હોય તો એની થિયરી પણ મેં અહીંયા આખી તમને લખી આપી છે. જે કઈ સૂત્રની તારવણી હશે આપણે આગળ કરીશું. સૌપ્રથમ તો અહીંયા જે આકૃતિ દોરી છે, સ્મોલ l લંબાઈ અને કેપિટલ A જેટલા આડછેદનું ક્ષેત્રફળ હોય એવો એક અહીંયા તાર બતાવ્યો છે કે જેના અંદરથી કેપિટલ I જેટલો વિદ્યુત પ્રવાહ છે પસાર થાય છે. અને ખાસ તમે અહીંયા જે મેં લખાણ લખ્યું છે એમાં તમે જોવા જાવ તો આગળ આપણે એવું લખ્યું છે કે ધારો કે આ તાર માટે વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા સ્મોલ n છે. હવે આ જે ટોપિક છે આના અંદર આપણે પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતનું જે ચેપ્ટર છે એના અંદર તમે લોકો એક ટોપિક ભણ્યા હશો ડ્રિફ્ટ વેગ અને મોબિલિટી. તો એનો અહીંયા થોડા ઘણા અંશ છે એ ઉપયોગ આવશે. આ સંખ્યા ઘનતા સ્મોલ n જે છે આનો અર્થ શું થાય આમ તો તમે પ્રકરણ 3 માં જો ભણ્યા છો તો ખ્યાલ હશે. એ સિવાય અહીંયા હું તમને લખી દઉં કે ભાઈ સંખ્યા ઘનતા જે છે એના માટે લખાય કેપિટલ N/V. બરાબર. ધોરણ 11 ની અંદર પણ આપણે આ પ્રકારનો ઉપયોગ છે આવી ગયો છે. આનો અર્થ શું થાય? કેપિટલ N એટલે કે કુલ વિદ્યુતભાર વાહકોની સંખ્યા છેદમાં V તો કે એનું કદ. બરાબર. સંખ્યા ઘનતાને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે તારના એકમ કદ દીઠ વિદ્યુતભાર વાહકોની સંખ્યાને સંખ્યા ઘનતા કહે છે, જેનો એકમ થશે મીટર ઉપર -3 ઘાત. બરાબર. સંખ્યા ઉપર n નો તો કોઈ એકમ નહીં આવે, કદનો એકમ મીટર ક્યુબ, અંશમાં જશે એટલે માઈનસ થઈ જશે ઘાત. તો આ જે છે એ સંખ્યા ઘનતા છે. હવે જો તમે જાણતા હો કે કદ જે છે, મારે ધારો કે આ તારનું કદ લખવું હોય, અહીંયાથી અહીંયા સુધીની જે લંબાઈનો તાર છે આ તાર, આમ કદ આપણે લખવું હોય તો એના માટે આપણે લખી શકાય લંબાઈ એને ગણાય એનું ક્ષેત્રફળ. તો આ સૂત્રને આપણે લખી શકીએ સ્મોલ n બરાબર કેપિટલ N છેદમાં V. V એ કદ દર્શાવે છે અને કદ બરાબર લખી શકાય ક્ષેત્રફળ એને ગણાય લંબાઈ. અને આમાંથી જો કેપિટલ N ને કરતા બનાવો તમે તો થશે સ્મોલ n a n. કેન્દ્રીયને આપણે સમીકરણ નંબર 2. તો આ કેપિટલ N શું દર્શાવે છે તો કે તારમાંથી પસાર થતા
વિદ્યુતભાર વાહકો ની કુલ સંખ્યા, ટોટલ કેટલા વિદ્યુતભારિત કણ આ તારમાંથી પસાર થઈ રહ્યા છે એની એક સંખ્યા દર્શાવે છે. અને આમ સામાન્ય રીતે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ જ્યારે વાહક તારની વાત ચાલતી હોય એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો મોટા ભાગના કિસ્સાઓમાં એ વિદ્યુતભાર વાહક તરીકે કણ તરીકે ઇલેક્ટ્રોનો જ હોવાનો. એ સિવાય સેમિકન્ડક્ટર્સ ની અંદર જે છે એ ઇલેક્ટ્રોન અને હોલ બંને દ્વારા એનું વહન થતું હોય, પણ એ અત્યારે આપણે કોઈ ખાસ એનું મહત્વ નથી. અહીંયા ખાસ આપણે યાદ રાખીશું કે જ્યારે વાહક તારની વાત થતી હોય, પ્રવાહ પસાર થતો હોય તેમાંથી ઇલેક્ટ્રોન છે એની ગતિ થતી હોય. ઓકે, તો આ થઈ ગયું એના અંદર રહેલા કુલ વિદ્યુતભાર વાહકોની સંખ્યા આપણને મળી ગઈ. હવે આપણે અગાઉ એવું ભણી ગયા કે કોઈ એક વિદ્યુતભાર v વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એના ઉપર જે બળ લાગે છે ચુંબકીય બળ એનું સૂત્ર છે q v ક્રોસ b. પણ અહીંયા આગળ આપણા પાસે કોઈ એક વિદ્યુતભાર નથી, બરાબર? અહીંયા આપણે કેપિટલ N એટલે શક્ય છે કે લાખ, 2 લાખ, બરાબર, કોઈ પણ સંખ્યામાં, ટૂંકમાં એક કરતા વધારે સંખ્યામાં અહીંયા આપણી પાસે વિદ્યુતભાર વાહકો એટલે કે વિદ્યુતભારિત કણોની સંખ્યા છે. તો અહીંયા હું લખી શકું કે આ વાહકો પર લાગતું ચુંબકીય બળ, તો ચુંબકીય બળને આપણે Fm કહીએ. તો Fm બરાબર જો આપણી પાસે સૂત્ર છે q v ક્રોસ b. પણ આ તો માત્ર કોઈ એક જ કણ હોય એના ઉપર લાગતા ચુંબકીય બળની વાત છે. હવે તમે સમજો કે આ તારમાંથી ધારો કે 2 ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો 2 ઉપર બળ લાગશે એટલે ગુણાકારમાં 2 આવશે, બરાબર? 3 ઇલેક્ટ્રોન હોય તો ગુણાકારમાં 3 આવશે. પણ આપણે એવું કઈ ખાસ ચોક્કસ સંખ્યાથી કીધું નથી કે આનામાંથી એટલા જ ઇલેક્ટ્રોન કે વિદ્યુતભાર વાહકો છે પસાર થઈ રહ્યા છે. તો આપણી પાસે કુલ સંખ્યા શું છે? કેપિટલ N. તો આ બધા જ વાહકો પર જેટલા પણ વિદ્યુતભારિત કણો એમાંથી પસાર થઈ રહ્યા હોય આ તારમાંથી, બરાબર, એના ઉપર ચુંબકીય બળ કેટલું લાગે તો કે કેપિટલ M q v ક્રોસ b. બીજી એક વાત ખાસ અહીંયા ધ્યાનમાં એવું રાખવાનું કે આકૃતિની અંદર મેં ક્યાંય હજી ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું નથી. તો આપણે આ કેપિટલ N જે છે એ શું મળે છે? આ તારમાંથી પસાર થતા વિદ્યુતભાર વાહકોની સંખ્યા. હવે આપણે આ તારને ક્યાંક ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ તો આ રીતે હું ચુંબકીય ક્ષેત્ર બતાવી દઉં. આ જે ક્રોસ કરીને ચુંબકીય ક્ષેત્ર બતાવું છું એનો અર્થ આપ સૌ જાણતા હશો કે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર એ અંદર તરફ જતી દિશામાં છે, બરાબર? આપણે એક લાઈન ઉમેરી દઈએ કે આ તાર b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. તો આ મુદ્દો જરા ઉમેરી દઈએ. તો હવે આ તારને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દીધો છે. એ તારની અંદરથી બધા વિદ્યુતભારો છે ગતિ કરી રહ્યા છે, બરાબર? અને અહીંયા પાછું એક ખાસ એ યાદ રાખજો કે મેં તમને અહીંયા બતાવ્યું છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ I આ તરફ જાય છે. એનો અર્થ એવો થશે કે એના અંદર જે ઇલેક્ટ્રોન જે ગતિ કરી રહ્યા હોય એ આ તરફ આવતા હશે. સામાન્ય રીતે આપણે લેવાજિક વિદ્યુત પ્રવાહની દિશા જે છે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં લેતા હોય. એટલે જે ઇલેક્ટ્રોન્સ છે બધા આ રીતે ડાબી તરફની દિશામાં છે ગતિ કરતા હશે. તો આમાંથી જે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય અને એ પાછા ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ હશે તો એ બધા ઉપર કંઈક બળ લાગશે q v ક્રોસ b અનુસાર. અને કેપિટલ N જેટલા જે કણ હોય તો આપણે n વડે ગુણાકાર કરીએ. હવે આ કેપિટલ N ની કિંમત સમીકરણ 2 પરથી મૂકીએ તો આપણે લખી શકીએ કેપિટલ N ની જગ્યાએ લખાય સ્મોલ n a l q v ક્રોસ b. આ સમીકરણમાંથી હું v જે વેગ છે એને બહાર લઈ લઉં તો અંદર તરફ મારે કોઈ સદિશ રાશિ એટલે કે આ લંબાઈને અંદર જવા દેવી પડશે. સ્મોલ n a q v આ v બહાર લઈ લઈએ તો અંદર રહેશે l ક્રોસ b. આ l ની જે દિશા છે એ પ્રવાહની દિશા તરીકે આપણે લઈશું. હવે અહીંયા આગળ તમારે
પ્રકરણ 3 ના એક સૂત્રનો ઉપયોગ થશે NaQV. આ જે સૂત્ર છે આના બરાબર લખી શકાય વિદ્યુત પ્રવાહ I. બરાબર? ત્યાં આગળ સૂત્ર તમારે એવું છે NaE Q ની જગ્યાએ ઇલેક્ટ્રોનનો વીજભાર અને V જે છે ત્યાં VD પ્રત્યયમાં D લખેલો છે ડ્રિફ્ટ વેલોસિટી માટેનો. પણ ટૂંકમાં FAQV આના બરાબર આપણે અહીંયા લખીએ વિદ્યુત પ્રવાહ I. તો તેથી Fm બરાબર IL ક્રોસ B. આના જગ્યાએથી જે વિદ્યુત પ્રવાહ I L ક્રોસ B. તો આ જે સૂત્ર છે એ આપણને L લંબાઈનો તાર કે જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો હોય એને જ્યારે B જેટલા ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે તો એના ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર આપે છે. બરાબર? આ જે તાર છે એના ઉપર લાગતા ચુંબકીય બળની દિશા એ આપણે ફરી વખત અહીંયા આગળ કઈ રીતે મેળવી શકીએ? તો કે ક્રોસ ગુણાકાર કોનો છે? તો કે IL અને B. બરાબર? L ની જે દિશા તમે લેવાની છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં જ આપણે લઈએ. હું તમને એક ઉદાહરણ આપી દઉં. ધારો કે આપણા પાસે કોઈ એક આ રીતે એક તાર છે. આ એક તાર છે અને આમાંથી આ રીતે ઉપર તરફની દિશામાં I જેટલો પ્રવાહ છે પસાર થઈ રહ્યો છે અને આ તારને આપણે કંઈક આ પ્રકારના ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ. બરાબર? તો આ ચુંબકીય ક્ષેત્ર છે B. એના અંદર એક તાર મૂકેલો છે આપણે આ રીતે ઊભો અને એમાં ઉપર તરફની દિશામાં વિદ્યુત પ્રવાહ છે પસાર થાય છે. તો આ તાર ઉપર લાગતા ચુંબકીય બળની દિશા કઈ દિશામાં આના પર બળ લાગશે એ કઈ રીતે મેળવી શકાય? તો કે IN ક્રોસ B એટલે કે IN સદિશ અને B સદિશનો આપણે સદિશ ગુણાકાર ક્રોસ પ્રોડક્ટ કરવાનો છે. અને અગાઉના લેક્ચર્સ ની અંદર આપણે કોઈ બે સદિશનો સદિશ ગુણાકાર કરવાથી જે પરિણામી સદિશની દિશા હોય એના માટે આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ શીખ્યા છે. કઈ રીતે આપણે કરીશું? તો કે IL અચ્છા IL એટલે વિદ્યુત પ્રવાહની દિશા. તો અહીંયા ઉપર તરફ છે તો જે પહેલો સદિશ હોય એની દિશામાં તમારા જમણા હાથના આંગળા રાખીશું આપણે અને આંગળા વળે ત્યારે બીજા સદિશ તરફ વળવા જોઈએ. અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ ઉપર છે તો જમણા હાથના આંગળા હું આ રીતે રાખી શકું. જુઓ જરા વિદ્યુત પ્રવાહની દિશામાં છે પણ આ વસ્તુ ખોટી થશે. શા માટે ખોટી છે? કારણ કે જો હું આંગળા વાળું તો એ આમ મળશે. બરાબર? બીજો સદિશ કોણ છે? B. તો B સદિશ જે દિશામાં હોય એ દિશામાં આંગળા વળવા જોઈએ. B જે આમ છે ચુંબકીય ક્ષેત્ર અને જો હું આમ રાખું તો આંગળા આમ વળે એટલે એ દિશામાં વળતા નથી. તો આ ખોટું છે. તો હવે શું કરશું? તો કે આમ રાખશું. આંગળા જે છે વિદ્યુત પ્રવાહની દિશામાં છે અને આ જ્યારે વાળો ત્યારે જો ચુંબકીય ક્ષેત્ર તરફ જાય છે તો આ વસ્તુ આપણી સાચી છે. એટલે IL ક્રોસ B જ્યારે તમે કરો તો અંગૂઠો છે અંદર તરફ આવે છે. બરાબર? એનો અર્થ એવો થયો કે આ તાર પર જે ચુંબકીય બળ લાગશે ક્યાં હશે? તો કે અંદર તરફ હશે. બરાબર? આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને તમે ધોરણ 10 ની અંદર આ જ ચેપ્ટર લગભગ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો આવું જ કંઈક પ્રકરણનું નામ છે. આ જે પ્રકરણ ભણ્યા એના અંદર તમારે મિક્સચર પછી મોટર બરાબર જે પાણીની મોટર ને બધું ચાલે છે તો મિક્સચર આપણે જે ઘરે વાપરીએ છીએ તો એ બધાની અંદર કેવું મિકેનિઝમ હોય છે એ બધું આ સિદ્ધાંત ઉપર જ કાર્ય છે એમાં થતું હોય છે. બરાબર? તો આ એક નાનકડો એવો પ્રશ્ન છે. વિદ્યુત પ્રવાહ તારી વાહકતાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તેના પર લાગતા બળનું સૂત્ર તારવો. 2 કે 3 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે. આ પ્રશ્ન અને આ ટોપિકના આધારે આપણા પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયમાં એક બે પ્રશ્નો પૂછાયેલા છે ઉપરાંત એક ઉદાહરણ પણ પૂછેલું છે. તમે લોકો અત્યારે આ વિડિયોને પોઝ કરી તમારી બુકમાં ઉતારી લો ત્યાં સુધી હું એ પ્રશ્નોની રકમ છે બોર્ડ પર લખી દઉં. સારું, તો આપણે જે ટોપિક જોયો વિદ્યુત પ્રવાહ દરેક વાહકદાર હોય એને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે એના પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર આપણે કહ્યું F IL + B. હવે એના આધારે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયમાં એક છઠ્ઠો દાખલો અને પછી પાંચમો દાખલો એ આ ટોપિક આધારિત પૂછેલા છે. સોલ્વ કરીએ આપણે. પહેલા તો આ છઠ્ઠા પ્રશ્ન પર જઈએ તો 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો આપણને જે આપેલું છે
એમાં સૌપ્રથમ તો લંબાઈ આપી છે L 3 સેન્ટીમીટર અને મિત્રો તમે જાણતા હશો કે આપણે SI એકમ પદ્ધતિમાં જ્યારે ફેરવીએ તો સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરશું તો અહીંયા આવશે ગુણાકારમાં 10 ની પાવર -2 મીટર 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ તો I બરાબર 10 એમ્પિયર જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે એ વસ્તુનો શું અર્થ થાય આપણે હમણાં જોઈએ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા છે તો આપણને ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે B 0.27 ટેસ્લા તો આ તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે હવે જુઓ સૌપ્રથમ તો તાર પર લાગતું ચુંબકીય બળ તાર પર લાગતું ચુંબકીય બળ તો એનું સૂત્ર આપણી પાસે છે F બરાબર એટલે આપણે સદિશ સ્વરૂપે બતાવીએ તો IL ક્રોસ B આ સૂત્રની મદદથી આપણે આની ગણતરી કરીશું પણ અહીંયા આગળ જ્યારે તમે જોવા જાઓ કે આ ક્રોસ પ્રોડક્ટ છે તો તમારી પાસે આ IL અને B એ વેક્ટર સ્વરૂપે આપેલા હોવા જોઈએ પણ અહીંયા તો આપણને B જે છે 0.27 ટેસ્લા આપ્યું છે મૂલ્ય આપેલા છે તો આને તમે કદાચ આમ લખી શકો કે IL B ક્રોસ પ્રોડક્ટ તમે દૂર કરો તો લખી શકાય sin થીટા ખાસ યાદ રહે મિત્રો કે આ જે થીટા છે ખૂણો છે કોના વચ્ચેનો હશે તો કે આપણે જે બે સદિશોનો ક્રોસ ગુણાકાર કરીએ છીએ કોણ તો એક તો IL અને બીજું છે B તો આમની વચ્ચેનો ખૂણો આપણે ધ્યાનમાં લેવાનો છે હવે આ બે વચ્ચેના ખૂણા વિશેની જો વાત કરીએ તો અહીંયા આપણને પ્રશ્નમાં એવું કીધું છે કે આ જે તાર છે એને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે આ એક ખૂબ અગત્યનું વાક્ય છે આનો આ જ પ્રશ્ન બરાબર તમને આ પાઠ્યપુસ્તકની અંદર આ રીતે આપેલો છે આનો આ જ પ્રશ્ન માત્ર થોડો કેવા ચેન્જીસ થી તમને જો પૂછાય જાય એમાં કંઈક આવું લખી નાખે કે સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર જો તારને મૂક્યો હોય તો જવાબ બદલાઈ જશે એ શું જવાબ આવે એની આપણે ચર્ચા કરીએ સૌપ્રથમ તો સોલેનોઇડની જો વાત કરીએ તો ધોરણ 10 ની અંદર સોલેનોઇડની જે પ્રાસ્તાવિક માહિતી તમે મેળવીને આવ્યા છો સોલેનોઇડ જે છે તે આ પ્રકારે બતાવે આપણે આ પ્રકરણની અંદર પણ સોલેનોઇડ વિષયનો અભ્યાસ છે કરવાના છીએ પણ અત્યારે માત્ર સોલેનોઇડની સંખ્યા તમને ખ્યાલ હોય સર્પિલ આકારે જ્યારે કોઈ વાહક તારને ગુજવા સ્વરૂપે વાળવામાં આવે તેવી રચનાને આપણે સોલેનોઇડ કહીએ સોલેનોઇડ જે છે એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરતા હોઈએ આ રીતે બરાબર તો એક પ્રવાહ છે આ રીતે ઉજળામાંથી પસાર થઈ રહ્યો છે એટલે અહીંથી બહાર નીકળતો હોય બરાબર અને એના લીધે તે સોલેનોઇડ પાસે કંઈક ચુંબકીય ક્ષેત્ર હોય છે હવે ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદર એ તેની અક્ષને સમાંતર હોય આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે અથવા તમે કદાચ ક્યાંક એવું પણ સાંભળ્યું હશે કે સોલેનોઇડ જે છે એ ગજિયા ચુંબકની જેમ વર્તે છે ગજિયું ચુંબક જે પ્રકારે ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે જેવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે ગજિયા ચુંબક માટેની એવી જ ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્રની આપણને સોલેનોઇડ માટે મળે છે બરાબર તો સોલેનોઇડ એ ગજિયા ચુંબકની સમકક્ષ છે એવું આપણે કહી શકીએ તો સોલેનોઇડની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ કંઈક આ પ્રકારે હોય ત્યારે હું 3 ચુંબકીય ક્ષેત્ર રેખા જ બતાવું છું બાકી વધારે હોઈ શકે તો અહીંયા આગળ ખાસ મિત્રો આપણે યાદ એ રાખવાનું કે સોલેનોઇડનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ તેની અક્ષને સમાંતર હોય છે તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે આ રીતે બતાવીએ તો ચુંબકીય ક્ષેત્ર x અક્ષની દિશામાં છે એવું કહી શકીએ હવે તમે પ્રશ્નમાં જુઓ કે આ તારને આપણે સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે બરાબર સોલેનોઇડની જે અક્ષ છે એને લંબ રૂપે આપણે અહીંયા તારને મૂકવાનો છે તો સોલેનોઇડની અક્ષ આ થશે એને લંબ રૂપે તાર મૂકો તો તાર જે છે કદાચ આ રીતે હોઈ શકે બરાબર હવે આપણને એવું કીધું નથી કે તારમાંથી જે વિદ્યુત પ્રવાહ છે એ કઈ તરફ જાય છે ઉપર તરફ જાય છે નીચે તરફ આપણે આપણી રીતે લઈ શકીએ બરાબર કાં તો એ ઉપર તરફ જતો હશે અને કાં તો જે છે નીચે તરફ આવતો હશે પણ આપણે જે મેઇન વસ્તુ નોટ કરવાની છે એ છે IL અને B વચ્ચેનો ખૂણો
તો બી ચુંબકીય ક્ષેત્ર એ અક્ષની દિશામાં હોય સોલેનોઇડ માટે આ વસ્તુ ખાસ યાદ રાખજો અને આ IL એ વિદ્યુત પ્રવાહની દિશા તો અહીંયા તમે જોજો કે IL આપણે ઉપર તરફ લીધું છે તો IL ઉપર તરફ જાય છે ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે એનો અર્થ એવો થયો કે IL અને B વચ્ચેનો ખૂણો કેટલો થશે તો કે 90 ડિગ્રી બરાબર આ જગ્યાએ કદાચ તમને મનમાં પ્રશ્ન થતો હોય કે ભાઈ સાહેબે તો પોતાની રીતે આકૃતિ દોરી નાખી કદાચ તમે પ્રવાહ નીચે તરફ લીધો તો શું થાય તો એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી જો તમે પ્રવાહને નીચે તરફ બતાવો ચુંબકીય ક્ષેત્ર આમ છે તો પણ બંને વચ્ચેનો ખૂણો છે 90 જ રહેવાનો છે કદાચ તમે ચુંબકીય ક્ષેત્ર આ તરફ બતાવો બરાબર કોઈ પણ તમે શક્ય એટલા બધા જ વિકલ્પોને વિચારી લો સોલેનોઇડને તમે આમ ઊભો રાખો તો એની અક્ષ ઊભી થશે તો તારને તમારે આડે મૂકવો પડશે કારણ કે મેઈન વસ્તુ આપણને પ્રશ્નમાં શું કીધી છે કે જે સોલેનોઇડની અક્ષ હોય એને લંબ રૂપે આપણે તારને રાખવાનું છે પછી તારમાંથી પ્રવાહ કોઈ પણ દિશામાં વહેતો હોય હંમેશા એ પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને તો લંબ જ રહેવાનો છે એટલે ખાસ અહીંયાથી આપણે નોંધવાનું કે IL અને B વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો થશે તો કે 90 ડિગ્રી હવે આપણે એ ગણતરી કરીએ તો F બરાબર હવે આપણે મૂલ્યની વાત કરીએ તો સદિશથી બતાવો F બરાબર I પ્રવાહ છે 10 એમ્પિયર લંબાઈ છે 3 સેન્ટીમીટર 3 × 10⁻2 ચુંબકીય ક્ષેત્ર છે 0.27 અને sin થીટા આપણને મળે છે 90 તો sin 90 ડિગ્રીની કિંમત આપણને મિત્રો ખ્યાલ હોવી જોઈએ 1 થશે 0.27 એને ગુણ્યા 3 તો 27 તેરી 81 એના પરથી આપણે એને લખી શકીએ સમથિંગ 0.81 બરાબર અને એને ગુણ્યા અહીંયા 10 ની ઉપર -2 ઘાત છે અહીંયા 10 ની ઉપર 1 ઘાત થશે એટલે 10 ની ઉપર -1 ઘાત બરાબર એક વખત આપણે વેરીફાઈ કરી લઈએ 0.27 ને લખી શકીએ આપણે 27/100 એને ગુણ્યા 3 27 તેરી 81 ભાગ્યા 100 તો 0.81 થશે આ બંનેનો ગુણાકાર આ 10 ની ઉપર +1 -2 એટલે -1 ઘાત રહેશે અને આ 10 ની ઉપર -1 એટલે ભાગાકારમાં 10 હોય મને લખી શકાય 0.081 ન્યૂટન તો આટલા મૂલ્યનું બળ આ તાર પર લાગશે બરાબર હવે વાત કરીએ મેં જે તમને શરૂઆતમાં કીધું કે આ જે પ્રશ્ન તમને એ સ્વરૂપે પૂછાય બધી રકમ એની જ રાખે માત્ર શબ્દ એવો બદલી નાખે કે આ તારને સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર મૂકેલો છે જો આવો પ્રશ્ન તમને આપે તો આ તારને આપણે અક્ષને સમાંતર મૂકવું પડે બરાબર તો પ્રવાહ જે દિશામાં વહેતો હશે એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે બંને વચ્ચેનો ખૂણો 0 હશે અને થીટા જો 0 હોય તો sin 0 0 થશે અને એના ઉપર કોઈ બળ લાગે નહીં બીજો વિકલ્પ એવું વિચારી શકાય કે ભાઈ તાર તમે આમ રાખો પણ વિદ્યુત પ્રવાહમાંથી આમ પસાર કર્યો હતો તો બે વિરુદ્ધ દિશામાં થાય વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર જો વિરુદ્ધ દિશામાં થાય તો પણ એમની વચ્ચેનો ખૂણો આપણે 180 ડિગ્રી લખીએ વિરુદ્ધ દિશા હોય ત્યારે sin 180 પણ 0 થાય બરાબર તો જો તમને એવું કીધું હોય આ પ્રશ્નમાં કે તારને આ સોલેનોઇડની અક્ષને સમાંતર મૂકેલો છે પછી એમાંથી પ્રવાહની દિશા ભલે ના આપી હોય પણ આપણે સમજી જવાનું કે જ્યારે અક્ષને સમાંતર જો તારને મૂકેલો હોય સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર તો અક્ષની દિશામાં જ હશે અક્ષને સમાંતર જ હશે તારને પણ જો અક્ષને સમાંતર મૂકો પ્રવાહ પછી ભલે કોઈ પણ દિશામાં હોય ત્યારે એના ઉપર ચુંબકીય બળ લાગશે નહીં કારણ કે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા કાં તો એક જ હશે એટલે કે બંને એકબીજાને સમાંતર થશે અથવા વિરુદ્ધ દિશામાં એટલે કે એકબીજાને પ્રતિ સમાંતર થશે બંને કિસ્સાઓમાં આ તાર ઉપર ચુંબકીય બળનું મૂલ્ય 0 મળશે બરાબર તો આ એક ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું ત્યારબાદ સ્વાધ્યાયનો 5મો પ્રશ્ન આપણા પાઠ્યપુસ્તકની અંદર 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે બરાબર તો પહેલા તો આપણે આને આકૃતિ બનાવીને સમજવાનો પ્રયત્ન કરીએ ચુંબકીય ક્ષેત્ર આપણને આપી દીધું છે ધારો કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે આ કોઈ એક ચુંબકીય ક્ષેત્ર છે B બરાબર 0.15 ટેસ્લા બરાબર આપણને કોઈ ચુંબકીય ક્ષેત્રની દિશા પ્રશ્નમાં આપી નથી આપણે ખાલી સમજવા માટે કોઈ પણ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે બતાવી શકીએ હવે શું કહે છે કે આ ચુંબકીય ક્ષેત્ર
સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં એક તાર છે અને એમાંથી 8 એમ્પિયરનો પ્રવાહ છે વહે છે. તો આ ચુંબકીય ક્ષેત્ર ધારો કે આમ છે તો તાર કદાચ થોડોક આમ ક્રોસમાં પડ્યો છે આ રીતે. બરાબર. અને આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે ધારો કે I જેટલું. અને આ જે તાર છે ધારો કે તાર આ દિશામાં છે ત્યારે બરાબર આમ અને ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાં છે. તો આ બંને વચ્ચેનો જે આ ખૂણો છે એ આપણને આપ્યો છે 30 ડિગ્રી. બરાબર. તો અહીંયાથી ખ્યાલ આવશે આપણને કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો આપણે અહીંયા 30 ડિગ્રી લેવાનો છે. તો એમાંથી 8 એમ્પિયરનો પ્રવાહ વહે છે. હવે આ તારની એકમ લંબાઈ દીઠ જો આ એક નવો આપણા માટે છે તારની એકમ લંબાઈ દીઠ એના પર કેટલું ચુંબકીય બળ લાગશે આ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ તો હું પહેલા સૂત્ર લખું. તાર ઉપર લખતું ચુંબકીય બળ શું છે I L B sin θ. I L + B નું હું ડાયરેક્ટ એ સ્વરૂપ બતાવી દઉં છું. આપણે એકમ લંબાઈ દીઠ જો બળ મેળવવું હોય તો લંબાઈ વડે ભાગાકાર કરવો પડે. તો અહીંયા લખીએ કે તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ. તો બંને તરફ L વડે ભાગાકાર કરો તો એ થશે F/L અથવા તો એમ સમજો કે સામેથી L ને આપણે આ તરફ લઈ લીધું. એકમ લંબાઈ દીઠ લાગતું બળ બરાબર આ તરફથી L વયો જશે એટલે I B sin θ. I એટલે વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર, B ચુંબકીય ક્ષેત્ર 0.15 અને sin θ છે 30 ડિગ્રી છે તો sin 30 બરાબર 8 0.15 ને લખી શકાય 15/100 અને sin 30 ની કિંમત થાય 1/2. સાદું પદ કે 2 એકા 2 2 × 4 8 થશે 4 એકા 4 અથવા તો આપણે આ 4 ને છેદથી ઉડાડવામાં લેવા દઉં 4 × 15 60 થશે અને ભાગ્યા 100 60/100 0 0 કેન્સલ 6/10 એટલે આપણને જવાબ મળશે એકમ લંબાઈ દીઠ લાગતું બળ 0.6 ન્યૂટન. તો આપણે હજી આજે ટોપિક ભણ્યા એના આધારિત એક પાઠ્યપુસ્તકનું ઉદાહરણ પણ આપેલું છે. 200 ગ્રામ દળ અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર છે કે જેમાંથી 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. એને એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમક્ષિતિજ દિશામાં હવામાં લટકતો રાખેલ છે. તો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે મેળવવાનું છે. અહીંયા તમે ખાસ પહેલા તો જુઓ કે તારને સમક્ષિતિજ દિશામાં રાખ્યો છે અને હવામાં લટકતો રાખેલ છે. આપણે આવી વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે કોઈ પણ પદાર્થને તમે હવામાં મૂકો તો જેવું તમે એને છોડી દેશો એટલે શું થશે નીચે પડી જશે. બરાબર. પણ અહીંયા આગળ આપણે પ્રશ્નમાં શું કહે છે કે આ તારને હવામાં લટકતો રાખેલ છે. બરાબર. તો એનો અર્થ શું થાય? જો ધારો કે આ એક તાર છે સમક્ષિતિજ દિશામાં આપણે આ તારને રાખીએ. જો આ તારને આપણે સીધું રાખીને આપણે મૂકી દઈએ તો સીધો નીચે પડી જ જવાનો છે. પણ અહીંયા એવું કહે છે કે હવામાં લટકતો રાખેલો છે. હવામાં લટકતો એ ક્યારે રહી શકે પહેલા તો આ વાત આપણે સમજવાની છે. જો આ જે તાર છે એનું ધારો કે દળ હોય એમ આપણે દળ આપી દીધું છે જો કે 200 ગ્રામ. તો આપણે ખ્યાલ છે કે આ તાર પર ગુરુત્વાકર્ષી બળ નીચે તરફ જે છે એ mg લાગવાનું છે અને આ બળના લીધે એ તાર છે નીચે પડી જાય. પણ હવામાં લટકતો રાખેલો છે એનો અર્થ એવો થાય કે જેટલું વજન પણ લાગે છે એટલું જ કંઈક બીજું બળ એને ઉધ્વ દિશામાં લાગતું હોવું જોઈએ. હવે ઈ બળ કયું છે તો કે ઉપર આપણે પ્રશ્નમાં જરા ધ્યાન આપીએ તો એવું કીધું છે કે તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે 2 એમ્પિયરનો પ્રવાહ અને એને કંઈક ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. તો જ્યારે તારમાંથી પ્રવાહ પસાર થતો હોય અને ઈ તારને તમે ચુંબકીય ક્ષેત્રમાં રાખો એટલે F = IL + B જેટલો એના ઉપર ચુંબકીય બળ લાગે અને આ ચુંબકીય બળ જો ઉધ્વ દિશામાં હોય
ઉપરાંત બંને સરખા હોય, અહીંયા જો ચુંબકીય બળ દર્શાવો, આના પર ધારો કે ચુંબકીય બળ આમ ઉપર તરફ લાગે, F બરાબર IL B sin થીટા, બરાબર, IL plus B હોય. જો આ બંને બળ સરખા હોય, ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોય એટલું જ ચુંબકીય બળ હોય, તો અને તો જ આ તાર એ હવામાં લટકતો રહી શકે, બરાબર. બીજા વિકલ્પો તમે વિચારો કે ધારો કે mg વધારે હોય અને ચુંબકીય બળ ઓછું હોય તો તાર નીચે પડી જાય. જો ચુંબકીય બળ વધારે હોય તો તાર છે હવામાં ઉપર જશે, પણ આપણને એ પ્રશ્નમાં કીધું છે કે હવામાં લટકતો રાખેલ છે, મતલબ એ પોતાની જગ્યાએ સ્થિર રહેશે. અને આવી પરિસ્થિતિમાં વજન બળ અને ચુંબકીય બળ એ સમાન મૂલ્યના હોવા જોઈએ. બીજી એક વાત કે અહીંયા તાર છે સમક્ષ દિશામાં રાખેલો છે, તો ધારો કે કંઈક આ દિશામાં આમાંથી વિદ્યુત પ્રવાહ છે પસાર થાય છે, આમ લઈ શકાય અથવા તો આમ લઈ શકાય. આપણી સરળતા ખાતર આપણે અત્યારે પ્રવાહ છે આ તરફ એટલે કે ધન x અક્ષની દિશામાં લીધું છે. હવે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આને લંબ રૂપે હોય એવું આપણે અહીંયા લઈશું, કારણ કે જો ચુંબકીય ક્ષેત્રને આ દિશામાં લઈએ પ્રવાહની દિશામાં તો તેના પર ચુંબકીય બળ લાગે છે નહીં, આ તરફની દિશામાં લ્યો તો પણ કોઈ ચુંબકીય બળ લાગે નહીં, બરાબર. એટલે આપણે એવું માનીએ કે અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર છે એ કંઈક આ રીતે છે, અથવા તમે ડોટ થી પણ બતાવી શકો, બરાબર. પણ ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર કાં તો અંદર જતું હોય કાં તો બહાર તરફ આવતું હોય, પ્રવાહને લંબ રૂપે હોય, એ રીતે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બતાવવાનું છે, બરાબર. તો આટલી વસ્તુની વાત પહેલા તો આપણને ક્લિયર થઈ કે ભાઈ ચુંબકીય બળ ઉપર તરફ લાગવું જોઈએ અને જે છે વજન બળ એ નીચે તરફ લાગવું જોઈએ. એક વખત આપણે ચેક કરી લઈએ અહીંયા ચુંબકીય બળ ઉપર લાગશે કે નહીં. જો પ્રવાહ આમ છે એટલે આ IL થઈ ગયું અને B જે છે ક્યાં છે અંદર તરફ છે, તો IL ક્રોસ B જો છે તો અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ તો જ બળ એના ઉપર લાગે, બરાબર. આ જગ્યાએ જો ચુંબકીય ક્ષેત્રનો બહાર તરફ બતાવો તો પ્રવાહ મારે આમ બતાવવો પડશે, બરાબર. પ્રવાહ IL ક્રોસ B ચુંબકીય ક્ષેત્ર બહાર આવતું હોય તો એના પર બળ છે ઉપર લાગે, બરાબર. તો અત્યારે ઉપર તરફ ચુંબકીય બળ લાગવા માટે મેં અત્યારે પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રની દિશાઓ આ રીતે બતાવી છે. ઓકે, તો હવામાં લટકતો રહે તાર એનો અર્થ કે આ બંનેના મૂલ્ય સરખા હોવા જોઈએ, ઉપરાંત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય એટલે અહીંયા sin 90 છે 1 થઈ જશે. તો આપણે એવું કહી શકીએ કે જો તાર પર લાગતું ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ અથવા તો આપણે એના માટે શબ્દ વાપરીએ છે વજન બળ, બરાબર. તો ચુંબકીય બળ અને વજન બળ સમાન હોય અને અથવા તો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશા, બરાબર. ચુંબકીય બળ પાછું નીચે લાગતું હોય તો એ હવામાં ના રહી શકે, તો પરસ્પર વિરુદ્ધ દિશાઓમાં હોય તો જ તે હવામાં રહી શકે, બરાબર. તો તેથી અહીંયા આપણે લખીએ ચુંબકીય બળ ILB sin 90 છે 1 લઈ લો એટલે ખાલી ILB લખું અને એના બરાબર હોવું જોઈએ વજન બળ mg. આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય મેળવવાનું કીધું છે, તો B ને કરતા બનાવીએ તો B બરાબર આ IL સામે તરફ છેદમાં જશે તો mg ભાગ્યા IL કિંમતો મૂકીએ તો તેથી ચુંબકીય ક્ષેત્ર B બરાબર m, દળ આપ્યું છે આપણને 200 ગ્રામ, એને કિલોગ્રામમાં ફેરવીએ એટલે 10 ની પાવર -3 ઘાત ઇન્ટુ g, g નું મૂલ્ય આપણને ખ્યાલ છે મિત્રો 9.8 ભાગાકારમાં I વિદ્યુત પ્રવાહ છે 2 એમ્પિયર અને L લંબાઈ આપી છે 1.5 મીટર. સાદુરૂપ આપો તમે તો અહીંયા થઈ જશે 2 અને અહીંયા થઈ જશે 100, બરાબર. એટલે 9.8 ભાગ્યા 1.5 એને ગુણ્યા અહીંયા 10 ની -3 ઘાત છે એટલે 100 એટલે કે 10 ની +2 ઘાત એટલે અહીંયા થશે 10 ની -1
1 ઘાત તો 10 ની -1 ઘાત એટલે છેદમાં જશે એટલે 9.8 ભાગ્યા 15 બરાબર તો આનો તમે પછી કેલ્ક્યુલેટર કરી લેશો તો જવાબ જે છે એ 9.8 ભાગ્યા 15 0.55 સમથિંગ જવાબ આવશે બરાબર તો આટલું ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે ટેસ્ટ અત્યારે વધારે પોઈન્ટમાં જવાબ કરતો નથી બાકી તમને ખ્યાલ આવે છે ગણતરી કઈ રીતે કરવી છે બરાબર પણ ખાસ કન્સેપ્ટ સમજવાનો છે કે કઈ રીતે તમે ચુંબકીય ક્ષેત્ર છે મેળવી શકો ઓકે હવે આજે આપણે ટોપિક કર્યો કે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તારને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના પર જે બળ લાગે છે એનું સૂત્ર આપણે મેળવ્યું F = IL × B બરાબર પણ આ ટોપિક આધારિત JEE નીટમાં થોડું વધારે ડિટેલમાં આપણે જઈએ તો ત્યાં આગળ એક આવો ટોપિક આવે છે ને આ જે તેનું કરવા માટે જઈ રહ્યું છે એમાં જ મોટાભાગના વિદ્યાર્થીઓને થોડું કન્ફ્યુઝન થતું હોય છે તો પ્રશ્ન કંઈક આ રીતે છે કે ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે એનું છે બરાબર આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક તાર આ રીતે મૂકેલું છે બરાબર હવે તમે જુઓ અત્યાર સુધી આપણે જે કઈ પ્રશ્ન કર્યા એમાં સીધા તારની વાત કરી હતી એક સીધો તાર ચુંબકીય ક્ષેત્રમાં એને લંબરૂપ કે સમક્ષિતિજ આ રીતે મૂકેલો હોય પણ અહીંયા આગળ તમે જોવા જાવ કે આ જે તાર છે બરાબર એ સીધો નથી પણ એક અનિયમિત આકારમાં છે જુઓ બરાબર તો આવા સમયે આ તાર ઉપર લાગતું ચુંબકીય બળ તમે કઈ રીતે લખી શકો બરાબર તો ત્યારે શું કરવાનું ખાસ જો બોલું છું શક્ય હોય તો તમે લોકો નોટબુકમાં લખી પણ લેજો બરાબર કે જ્યારે કોઈ અનિયમિત આકારનો વાહક તાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય ત્યારે એના ઉપર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય શોધવા માટે એ તારના બે છેડાઓ બરાબર ધારો કે આ જે બે છેડાઓ છે એનું કંઈક નામ આપી દો A અને B સોરી B તો આપણે ચુંબકીય ક્ષેત્ર માટે યુઝ કરીશું તો કંઈક આપણે અલગ આપીએ P અને Q બરાબર તો જ્યારે કોઈ અનિયમિત આકાર ધરાવતો તાર અનિયમિત આકારનો વાહક તાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય ત્યારે તેના પર લાગતા ચુંબકીય બળ નું મૂલ્ય શોધવા માટે તારના બંને છેડાને જોડતી સીધી રેખા દોરો અને ત્યારબાદ તેનો B ને લંબ ઘટક L તરીકે લેવો જો આનો અર્થ શું થાય તમને સમજાવું કે જ્યારે કોઈ અનિયમિત આકાર ધરાવતો તાર બરાબર સીધો તાર હોય તો આપણે પાસે સૂત્ર છે H = I + B L = A સીધા તારની આપણે લંબાઈ લઈ લેવાની છે પણ અનિયમિત આકાર ધરાવતો તાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય ત્યારે શું કરીશું આપણે તો કે તારના બંને છેડાને જોડતી એક સીધી રેખા દોરો તો અહીંયા આગળ આ તારના જે બે છેડાઓ આપણે બતાવ્યા છે P અને Q એમને જોડતી રેખા આપણે બતાવીએ તો કંઈક આ રીતે થશે બરાબર આ P થી Q ને જોડતી એક સીધી રેખા આપણે બનાવીએ પછી શું કહે છે કે દોરો અને ત્યારબાદ તેનો B ને લંબ ઘટક L તરીકે લેવો બરાબર તો તમે જોવા જાવ કે આ જે છે એ PQ આ સીધી રેખા છે
એના બે ઘટક આપણને મળે. આમ જોવા જાવ તો ચુંબકીય ક્ષેત્રની દિશા છે આ તરફ, એમની વચ્ચેનો ખૂણો ધારો કે હોય થીટા. તો આ તરફ એનો કયો ઘટક થશે? જો તમે આ બધી વાત છે એ ધોરણ 11 ની અંદર સદિશમાં ભણી લેવા છો, અહીંયાથી તમે લંબ દોરો એટલે આ જે ભાગ મળે એને હું લખી શકું p q cos થીટા, કારણ કે એ આ અક્ષ સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. અને આ તરફ જો તમે આમ લંબ દોરો, બરાબર, તો આટલો જે ભાગ મળે આ એને આપણે બોલીએ p q sin થીટા. તો pq cos થીટા વાળો ભાગ છે ક્ષેત્રની દિશામાં છે અને pq sin થીટા વાળો ભાગ છે ક્ષેત્રને કેવો છે? લંબ છે. બરાબર, તો આપણે l તરીકે શું લેવાનું? pq sin થીટા. તો આપણી પાસે જે મેઈન સૂત્ર છે F il cross p, ત્યાં આગળ આપણે લખીશું F બરાબર I અને B, એ તો આપણે લખી દઈશું આપણે. અને L ની જગ્યાએ શું લખવાનું? તો કે જે આ બે છેડાને જોડતી રેખા નો ક્ષેત્રને લંબ હોય એવો ઘટક, એટલે કે PQ sin થીટા. બરાબર, તો આ સૂત્રની મદદથી તમે આ અનિયમિત આકારના તાર પર લાગતું બળ છે મેળવી શકો. આપણે અમુક ઉદાહરણ જોઈએ, બરાબર, તો તમને થોડો વધારે ખ્યાલ આવશે. ધારો કે આપણી પાસે કંઈક આ પ્રકારનો પ્રશ્ન છે. જો આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે અને આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક તાર આ રીતના આપ્યો છે. બરાબર, આને વર્તુળ ન કહી શકાય, પણ ટૂંકમાં બંધ ગાળો, એક તારનો એક બંધ ગાળો છે અનિયમિત આકારનો. બરાબર, અને આ તારમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ છે પસાર થઈ રહ્યો છે I જેટલો. આ ચુંબકીય ક્ષેત્ર છે B. તો અહીંયા આગળ આ જે તારનો ગુચડો છે અનિયમિત આકારનો, આના પર બળ કેટલું લાગશે? બરાબર, તો આપણે શું કીધું કે અનિયમિત આકારનો તાર હોય ત્યારે તેના બંને છેડાને જોડતી એક રેખા દોરવાની. તો આ પ્રશ્નમાં તમે જોવા જાવ તો એના છેડા જ નથી ને, બરાબર, કારણ કે બંધ ગાળો બને છે. તો તમે એવું સમજો કે ધારો કે એ તાર જે છે એ ક્યાંક અહીંયાથી શરૂ થાય છે, તો એ ત્યાં જ પૂરો થતો હશે. બંને છેડા કોઈ એક જ જગ્યાએ હશે અને બંને છેડાઓને જોડતી રેખા એટલે કોઈ બિંદુ પર ટપકું જ થયું. બરાબર, એનો અર્થ એવો થાય કે એની લંબાઈ કેવી થશે? 0. બરાબર, તો આ ખાસ યાદ રાખવાનું કે જ્યારે આ કોઈ બંધ ગાળો ધરાવતો વાહક તાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય ત્યારે એના છેડા જોવા જાઓ અથવા છેડાને જોડતી રેખા બનાવો તો એ શૂન્ય લંબાઈની થાય એવું આપણે કહી શકીએ. અને આવા સમયે એના પર લાગતું ચુંબકીય બળ શૂન્ય થાય, કારણ કે અહીંયા જે છે PQ sin થીટા જે છે ને PQ ની જગ્યાએ શું થઈ જશે? 0. બરાબર, તો આવો જો તમને પ્રશ્ન પૂછાય તો આના પર લાગતું બળ છે 0 લખવાનું. બરાબર, એ સિવાય બીજો એક પ્રશ્ન જોઈએ. ધારો કે આ રીતે આપણને કે x અક્ષ અહીંયા છે y અક્ષ. હવે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર આ રીતે આપ્યું છે. આનો અર્થ આપણને ખ્યાલ હોવો જોઈએ. ડોટ થી બતાવ્યું છે ચુંબકીય ક્ષેત્ર છે બહાર તરફ આપતી દિશા છે. આ x અક્ષ છે, આ y અક્ષ છે, તો બહાર તરફ આપતી દિશા છે એ z અક્ષ હશે. એટલે સૌથી પહેલા તો આપણે અહીં બાજુમાં લખી નાખીએ કે ચુંબકીય ક્ષેત્ર B બરાબર B અને કઈ દિશામાં? તો કે k. B એનું એક મૂલ્ય હશે 2 ટેસ્લા 5 ટેસ્લા વોટએવર. બરાબર, આ એક ચુંબકીય ક્ષેત્ર છે અને આના અંદર એક તાર અર્ધ વર્તુળાકાર સ્વરૂપે વાળેલો હોય આ રીતે. બરાબર, આ રીતનો એક તાર છે. તમને એમ કહેવામાં આવે, ધારો કે હું આમ થોડું વધારે રકમ સારી બનાવું તો એમ કે ભાઈ આ તારની લંબાઈ છે 2 મીટર છે. બરાબર, હવે આ તારને આપણે કે જેની ત્રિજ્યા 30 સેન્ટીમીટર હોય એવા અર્ધ વર્તુળાકાર સ્વરૂપે વાળીએ. તો તમે જોવા જાવ કે l બરાબર ભલે 2 મીટર રહ્યું અહીંયા, બરાબર, પણ આ જે અર્ધ વર્તુળ બનાવ્યું છે એની ત્રિજ્યા કેટલી છે? તો કે 30 સેન્ટીમીટર. બરાબર, ત્રિજ્યા તો તમને ખ્યાલ હશે, આ અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે અંતર છે એ થશે ત્રિજ્યા r. બરાબર, અને આ અંતર પણ થશે r. રેડી? તો હવે જો તમને આવો પ્રશ્ન આપે અર્ધવર્તુળાકાર સ્વરૂપે એક 2 મીટર લંબાઈનો તાર છે એને આપણે આ રીતે અર્ધવર્તુળાકાર આકારમાં જે છે
ગોઠવેલું છે. તો હવે આના ઉપર કેટલું બળ લાગતું હશે? જો અહીંયા જે મેં ન્યુમેરિકલ વેલ્યુઝ જે લીધી છે એ તમને સરળતા ખાતર લીધી છે, બરાબર? એ કોઈ પણ હોઈ શકે. તો આના ઉપર લાગતું બળ કેટલું હશે? તો શું કરીશું આપણે? અનિયમિત આકારનો તાર છે એટલે એના બે છેડાઓ ક્યાં છે પહેલા તો એ જુઓ, અને એમને જોડતી એક રેખા આપણે બનાવીએ. તો અહીંયા આગળ આ તારના બે છેડાઓ આ થશે, આ P અને આ થશે Q. હવે આ બંને છેડાઓને જોડતી રેખા બનાવીએ એટલે એ થશે PQ, બરાબર? અને ઈ રેખાનો આપણે કેવો ઘટક લેવાનો? તો કે ચુંબકીય ક્ષેત્રને લંબ હોય એવો ઘટક. અહીંયા તમે જોવા જાવ ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે અને PQ આમ છે તો ઓલરેડી એ લંબ જ છે, બરાબર? તો સીધે સીધું PQ લઈ શકાય. એટલે અહીંયા આગળ આપણે શું લખીશું કે ભાઈ આ તાર ઉપર લાગતું ચુંબકીય બળ, આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ધારો કે I આપેલો હોય, I B અને PQ. અહીંયા તો સીધું PQ લઈ શકાશે, રેખાખંડ PQ, કારણ કે ચુંબકીય ક્ષેત્રને લંબ છે અને એનું મૂલ્ય શું છે? 2r જેટલું. ખ્યાલ આવે છે ને? એટલું r અને આ પણ r, 2r જેટલું એનું મૂલ્ય થશે. પણ અહીંયા જે ખાસ અગત્યની વસ્તુ, અહીંયા 2r લખી દઈએ. હવે અહીંયા પ્રવાહની જે મેં તમને કિંમત આપી હોય, ચુંબકીય ક્ષેત્ર, ત્રિજ્યા, બધી કિંમતો આપણે અહીંયા લખી દઈશું. પણ મેઇન વસ્તુ કે આના ઉપર જે વિદ્યુત પ્રવાહ, આ જે બળ લાગે છે ચુંબકીય બળ, એ કઈ દિશામાં હશે, બરાબર? તો એ દિશા કઈ રીતે મેળવવાની? તો આપણી પાસે જે મેઇન સૂત્ર છે IL ક્રોસ B. તો IL પ્રવાહ જે આમ છે જુઓ છે, બરાબર? એટલે IL ની દિશા આપણે I કેરેટ લઈશું, ક્રોસ B ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? બહાર તરફ છે, માટે K કેરેટ. તો I ક્રોસ K, ફરી વખત I J K, I ક્રોસ K કરશો આપણે વિષમ ગણિત ચાલીએ છે એટલે માઈનસ J આવશે. તો આનું મૂલ્ય આવશે I B 2r. આ જે કઈ મૂલ્ય હોય પણ દિશા કઈ આવશે? તો કે -jk, બરાબર? એટલે કે આ તાર ઉપર આમ નીચે તરફ ઋણ y અક્ષની દિશામાં છે બળ લાગશે, બરાબર? મૂલ્યથી કાંઈ બહુ આપણે અત્યારે મહત્વનું નથી. મૂલ્ય તો જે કાંઈ હોય તમને આપેલા છે પ્રમાણે તમે નથી કરી શકશો. તો મેઇન વસ્તુ જે સમજવાની છે એ કંઈક આ છે કે ભાઈ અનિયમિત આકારનો તાર હોય તો શું કરવું, બરાબર? એ સિવાય ધારો કે તમને આ હજુ આ પ્રશ્ન કદાચ આ રીતે પણ આપણને પૂછી શકાય. જો y અક્ષ, x અક્ષ, હવે આના અંદર ચુંબકીય ક્ષેત્ર આ રીતે આવ્યું છે. બરાબર? આ ચુંબકીય ક્ષેત્રની અંદર જે પેલો તાર છે તે આ રીતે ગોઠવેલો છે. અને આમાંથી કંઈક આ રીતે I જેટલો પ્રવાહ છે આમ પસાર થાય છે. આના ઉપર લાગતું બળ કેટલું છે, બરાબર? તમે જુઓ એક તરંગ સ્વરૂપે આ તારને મેં ગોઠવેલું છે, બરાબર? આ લંબાઈ જે છે તે ધારો કે આપણે કહી દઈએ કે લેમ્ડા છે, બરાબર? એટલે લેમ્ડા તરંગની લંબાઈ, આપણે તરંગ લંબાઈ કહીએ, એ તમને કોઈ મૂલ્ય આપેલું હોય તો આના ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું હશે? મૂલ્ય અને દિશા ખાસ આપણે મેળવવાની છે. તો આ તાર ઉપર લાગતું ચુંબકીય બળ જો તમે મેળવવા જાઓ તો સૌથી પહેલા તો શું કરીશું? એના બે છેડા જો અહીંયા આગળ છે, આ છે P અને આ છે Q. એમને જોડતી રેખા બનાવો તમે, એમને જોડતી રેખા થશે આ, બરાબર? પહેલા તો આપણે ચેક કરવાનું ચુંબકીય ક્ષેત્ર લંબ છે કે નહીં. જો લંબ હોય તો સીધી સીધી એને લંબાઈ લઈ લેવાની, ન હોય તો એનો લંબ ઘટક કરવાનો. તો એ તમે જોવા જાવ કે આ PQ જે છે એ ચુંબકીય ક્ષેત્ર લંબ છે, કારણ કે PQ x અક્ષની દિશામાં છે અને જે પ્રવાહની દિશા આમ છે, બરાબર? અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? ક્રોસ કરેલ છે, મતલબ કે અંદર તરફ છે. તો ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે અને PQ આ દિશામાં છે, બંને એકબીજાને લંબ છે. તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી શકીશું કે આના ઉપર લાગતું ચુંબકીય બળ બરાબર I પછી ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું કે B જેટલું અને PQ, કારણ કે એટલું લંબ જ છે અને PQ ની લંબાઈ કેટલી છે? તો કે લેમ્ડા જેટલી. એટલે I B લેમ્ડા. હવે જો વાત કરીએ કે આ બળની દિશા કઈ હશે તો પ્રવાહ કઈ દિશામાં છે? તો કે I કે ક્રોસ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? અંદર તરફ છે. આ x y અંદર તરફ હોય તો ઋણ z કહીએ એટલે કે -k. પહેલા તો I ક્રોસ k જોવા જાવ તો માઈનસ z થાય અને એક માઈનસ આનું છે એટલે પ્લસ થઈ જશે I B લેમ્ડા
અને પ્લસ જે કેપ એ એની દિશા હશે એટલે કે આ જે આપણે તરંગ સ્વરૂપે જે તાર બેઠો છે એના પર બળ જે છે ઉપર તરફ ધન y અક્ષની દિશામાં લાગશે બરાબર હવે આ જે પ્રશ્ન કઈક હજી આ રીતે પણ પૂછાય જુઓ જરા x y તાર જે છે એ એઝ ઇટ ઇઝ એમ જ રાખેલું છે બરાબર આ રીતે આ બિંદુ છે B આ બિંદુ છે Q અને એમની વચ્ચેનું અંતર છે લેમ્ડા બરાબર હવે અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર આ રીતનો વિદ્યુત પ્રવાહ છે એમાંથી પસાર થાય છે આ રીતે P થી શરૂ કરીને Q સુધી જાય છે હવે આ તારને ધારો કે કંઈક આ પ્રકારના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય જો આ બંને પ્રશ્નોને હવે ખાસ ધ્યાનમાં રાખજો આ પ્રશ્નને જોજો તમે અહીંયા આગળ PQ એ x અક્ષની દિશામાં આપણે લીધું લેમ્ડા જેટલી લંબાઈ છે ચુંબકીય ક્ષેત્ર અંદર છે બરાબર આ પ્રશ્ન તમે જોવા જાવ એના જેવો જ લાગે છે પણ જવાબ અલગ છે શા માટે કારણ કે અહીંયા આગળ જો તમે PQ આ બે છેડાને જોડો તો એમની લંબાઈ જે છે કેટલી મળે તો કે લેમ્ડા જેટલી પણ અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર છે એ x અક્ષની દિશામાં છે ધન x અક્ષની દિશામાં બરાબર તો અહીંયા આગળ હું એવું લખી શકું કે ચુંબકીય ક્ષેત્ર B બરાબર B I કેપ બરાબર અને જે આપણે જે લંબાઈ લેવાની છે L એ કેટલી લેવાની છે તો કે PQ ને જોડતી રેખાની લંબાઈ એટલે કે લેમ્ડા બરાબર લેમ્ડા આપેલી છે પણ તમે જોવા જાવ કે પ્રવાહ છે જો આ રીતે છે આ તરફ જાય છે તો અહીંયા આપણે બાજુમાં લખીશું I કેપ બરાબર તો હવે આના ઉપર લાગતું બળ જ્યારે મેળવીએ તો I B લેમ્ડા બરાબર લંબાઈ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહનો ગુણાકાર તો કરવાનો છે પણ હવે જે ક્રોસ ગુણાકાર કરવાનો છે કોનો કોનો IL ક્રોસ B IL એટલે કે લંબાઈની જે દિશા છે પ્રવાહની જે દિશા છે એ છે I કેપ ક્રોસ ચુંબકીય ક્ષેત્રની દિશા છે I કેપ I ક્રોસ I 0 થશે એટલે આવા સમયે આ જે પ્રશ્ન છે એમાં આ તાર ઉપર પરિણામી ચુંબકીય બળ શૂન્ય થશે બરાબર તમે જોઈ શકો આ બંને પ્રશ્ન લગભગ સરખા જેવા છે માત્ર ચુંબકીય ક્ષેત્ર બદલેલું છે બરાબર તો જવાબ છે બદલાઈ જશે અને હજી આ પ્રશ્નમાં કદાચ ને આવું થાય જો હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું કે ચુંબકીય ક્ષેત્ર ધારો કે આમ આપેલું છે બરાબર ચુંબકીય ક્ષેત્ર છે ધન x અક્ષની દિશામાં છે અને આના અંદર તાર જે છે એ આ રીતે મૂકેલો હોય આ બરાબર તો આ અંતર છે એ લેમ્ડા આપી દે આપણને બરાબર આમ જોવા જાવ તો આ એક રીતે તરંગ સ્વરૂપે જ તારને આપણે વાળેલો છે અને આમાંથી વિદ્યુત પ્રવાહ છે આ રીતે પસાર થાય છે તો તમે જોવા જાવ કે આ છેડો છે P આને કહીશું આપણે Q અને આ PQ ને જોડતી રેખા તમે દોરો તો એની લંબાઈ કેટલી થશે તો કે લેમ્ડા જેટલી પ્રવાહ છે આમ નીચે આવે છે તો અહીંયા આગળ આપણે આના ઉપર લાગતું બળ જો આ કિસ્સામાં કેટલું બળ લાગશે એની ગણતરી કરીએ તો F બરાબર I B લંબાઈ તરીકે લઈશું આપણે લેમ્ડા અને જો દિશાની વાત કરીએ તો IL વિદ્યુત પ્રવાહ છે નીચે તરફ જાય છે અને નીચે તરફની દિશાને આપણે ઋણ y અક્ષ એટલે કે -j કેપ વડે બતાવીએ અને ચુંબકીય ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં છે તો ક્રોસ I કેપ જે ક્રોસ I ફરીવાર તમે જો વિષમગણી દિશા છે k કેપ ખરું પણ માઈનસ આવશે એટલે આના ઉપર લાગતું બળ I B લેમ્ડા j ક્રોસ I -k કેપ અને એક માઈનસ અહીંયા છે એટલે આ થઈ જશે +k કેપ તો આ જે તાર છે એના ઉપર લાગતું બળ +k કેપ એટલે કે ધન z અક્ષ દિશામાં બહાર તરફ આના ઉપર બળ છે ચુંબકીય બળ છે લાગતું હશે બરાબર તો આ રીતે આપણે અહીંયા આજનો આ ટોપિક છે પૂરો કરીએ પ્રવાહ આધારિત વાહક તારને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના પર લાગતું ચુંબકીય બળ સૂત્ર પહેલા સિમ્પલ છે F = IL + B પણ જો આ પ્રકારના પ્રશ્ન આવે કે તારની અનિયમિત આકારમાં મૂકેલો હોય તો ત્યારે તમે શું કરશો એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે ડબલ નીટમાં આ વસ્તુ છે કામમાં આવે છે થેન્ક યુ